હેલો, નમસ્કાર. CSC ખેડા 2 દિવસની કાર્યશાળાનું આયોજન ડાયટ કઠાલ દ્વારા થયું છે. ત્યારે અમે આજે અહીં ડૉક્ટર કલામ સેન્ટરમાં ઉપસ્થિત છીએ. ઘણી બધી પ્રોજેક્ટ્સ અમે જોયા છે. એમાંથી એક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લગભગ તમારા લોકો સુધી આ પહોંચ્યું નહીં હોય એટલા માટે હું પહોંચવાનો પ્રયત્ન કરું છું. આ એક 3D પ્રિન્ટર છે. આપણે નોર્મલી પેલી એક ગન આવે છે, કદાચ તમે એ વાપરી હશે. એ ગનથી આપણે કોઈ બી આકાર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આકાર બને છે. આવા આકાર તમે જુઓ, અહીંયા દેખાઈ રહ્યા છે તમને બધા આકાર. આ આકાર અત્યારે જો અહીંયા બની રહ્યું છે એ રીતે બનાવવામાં આવેલા છે. આ બોટનો આકાર હોય કે સ્પાઈડરનો આકાર હોય કે આપણો એક જો ગ્રહનો, આપણે અહીંયા તમે સેટેલાઇટનું સાથે સાથે જો એક લાઈવ તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ બનતું જોઈ રહ્યું છે. હવે આ વર્ક કઈ રીતે કરે છે એના માટે આપણે એમના જે અહીંના એક્સપર્ટ મેડમ છે એ મેડમને કહીએ કે આના વિશે થોડી ડિટેલમાં માહિતી આપે. મેડમ, હા, ડાયરેક્ટલી બોલાવો. હવે આ જે 3D પ્રિન્ટર છે એમાં પહેલાં ફિલામેન્ટ એક્સટ્રુડ કરવાનો. એક્સટ્રુડ ફિલામેન્ટ કરો એટલે અહીંયાથી ફિલામેન્ટ ઓગળે, એટલે પહેલાં થોડો રફી પાર્ટ નીકળશે એન્ડ ધેન પછી તમારે અહીંયાથી એના સેટિંગમાં જઈ અને હોમ પેજમાં જઈ અને એના જે અલગ અલગ SD કાર્ડમાં મેં અહીંયા ફાઇલ સેવ કરી છે, સમથિંગ 15 જેટલી ફાઇલ છે. એમાંથી અત્યારે આ એક ઓલરેડી પ્રિન્ટ થાય છે અને બીજી ઘણી બધી આવી ફાઇલ્સ છે. તો એને તમારે સીધું ઓપન કરી અને ઓકે કરવાનું. એ તમને પૂછશે કે સ્ટાર્ટ પ્રિન્ટિંગ, એટલે ઓકે કરી અને પછી અહીંયાથી એની જે નોઝલ હીટિંગ છે એ અહીં થશે ને એટલે અહીંયા અવાજ આવશે અને પછી આનું ચોરસ મેઝરમેન્ટ લેશે અને પછી એક્ઝેક્ટલી સેન્ટરમાં આ 3D પ્રિન્ટ વર્ક કરવાનું સ્ટાર્ટ કરશે, જેમાં તમે અલગ અલગ બધી બનાવી શકો. જેમાં નાની છે પણ તમે મેક્સિમમ આટલે સુધી બની શકે. એટલે મોસ્ટલી આમાં 15 જેટલી તમે કોડિંગ કરીને મૂકેલું છે. આવું આપણે કઈ વિધાઉટ કોડિંગ છે અને જાતે ડિઝાઇન કરેલી છે. ડિઝાઇન અને કોડિંગમાં બે અલગ અલગ વસ્તુ છે. કોડિંગમાં સમજો કે આપણે કોઈ પણ વસ્તુ છે કે આ ભાઈ મિત્રનો ફેસ છે તો એ ફેસને પણ આપણે કોડિંગ કરીને મૂકી દઈએ તો એનું આવી શકે છે. HTML ની ચાલે, G કોડ ફાઇલ હોવી જોઈએ. બરાબર, PDF થઈ જાય. નોર્મલ ફોટાને આપણે ડાયરેક્ટ અપલોડ કરીએ અને એના થ્રુ આપણે કરવું હોય બતાવો. સમજો કે મારે એક આપણે આ માઇક જ છે, આ માઇકનો પિક્ચર અંદર મૂકવું હોય તો એ કરાવું નહીં કરું. આને બનાવવા માટે મારે એના કોડિંગ જ કરવું પડે. આને બી તમે પહેલા HTML માં કન્વર્ટ કરો. તમારો JPG હોય કે PNG હોય તો HTML માં કન્વર્ટ કરો અને પછી એમાંથી જો G કોડ સપોર્ટ કરે તો વેલ એન્ડ ગુડ, ના કરે તો પછી કોડિંગ કરવું પડે. ખૂબ ખૂબ ધન્યવાદ બેનનું, સરસ માહિતી આપી. આ એક હવે આપણું ફ્યુચર છે. હજી લગભગ